ખેતરમાં બધું સળગીને રાખ થઈ ગયું. સવારમાં બુલેટ લઈને નીકળી ગયો ને આવી ગયો ખેતર પોગ્યો તો ઠંડીમાં થથરી ગયો એટલે બુલેટને લોકેશનમાં ઉભું રાખીને એક ગોદડું ઓઢીને ઘડીક હોઈ ગયો. 10 ને 5 15 મિનિટ હુતો તા બધી ઠંડી ઉતરી ગઈ એટલે થયો ઉભો ને આપણે ખેતર અંદર જીરું વાયો. જો થયું તો કરોડપતિ તો નહીં થવું, પણ નો થયું ને તો રોડપતિ થઈ જવાનું. ત્યાં પાવર આવી ગયો એટલે કરી નાખ્યો ડેટકો ચાલુ ને આવી ગયું પાણી બોલાવી નાકાની બાકાજી. નાકા વારતા બપોર થઈ ગયું એટલે ઓતર દિશામાંથી મગલાલ આપણા હાટુ બપોરાનું ભાત લઈને આવ્યા. ભાત મારા હાટુ લઈને આવ્યો તો ભણનો દીકરો એ ભૂખો હતો એટલે મેન મગલાલ બે ખાવાનું ચાલુ કર્યું. ત્યાં તો ઉગમણી દિશા અંદર ધુવાણા નીકળવાનું ચાલુ થયું. ખાવાનું પડતું મેં કીધું મગલાલ બે દોડામ દોડ ત્યાં પોઈ ગયા ત્યારે ખબર પડી કે લાઇટના થાંભલે શોર્ટ સર્કિટના કારણે જુવારવાળા ખેતરમાં આગ લાગી જાય. ઘણું બધું નુકસાન થઈ ગયું યાર. આગ કાબુમાં આવી ગઈ એટલે કરી નાખ્યું આપણે નાકા વારવાનું ચાલતા. મગલાલ બોલ્યા કે ચા હાલશે? મેં કીધું લેતા હો એમાં શું હોય. પછી મગલાલ નીકળી ગયા ચા લેવાની. 80 સેકન્ડમાં તરત જ પાસ આવી ગયા. ખેતરે આજ અડારી ઉપલબ્ધ નથી એટલે વાટકામાં ચા લઈ લીધો ને પછી હોય મેન મગલાલે બે દાબી લીધી. ચા ઉપર મગલાલે માવો ખવડાવી લીધો ને માવો ખાધો તા પાવર વહી ગયો. પછી બુલેટ લઈને